કેમ છો દોસ્તો? બધા મજામાં ને? દોસ્તો, આપ સૌ મિત્રોનું આદર્શ ટ્યુશન ક્લાસની અંદર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે પહોંચી ગયા છીએ ભાગ 5, જે આપણી બોર્ડ 2026 ની વિનિંગ સિરીઝ ચાલી રહી છે, જેમાં પ્રકરણ પ્રમાણે ચેપ્ટર વાઇઝ આપણે એમસીક્યુ ની ચર્ચા કરી રહ્યા છીએ. તો આજના આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, થોડું અઘરું ચેપ્ટર છે કારણ કે એનું કોષ્ટક ને બધું યાદ રાખવું પડે, પરંતુ દોસ્તો અકળાશો નહીં, ગભરાશો નહીં. આપણે ખૂબ જ સારી રીતે એને સોલ્વ કરીશું. અને જો ખરેખર આપ બોર્ડની પરીક્ષા માર્ચ 2026 માં આપી રહ્યા છો તો એના માટે તો આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે. ચાલો ત્યારે આજના લેક્ચરની શરૂઆત કરીએ, ખૂબ જ જુસ્સા સાથે, શીખવાની એક મહેચ્છા સાથે અને ખૂબ જ સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરીએ. તૈયાર? ચાલો. ચાલો દોસ્તો, હવે આપણે ત્રિકોણમિતિના પરિચયનો પહેલો વિકલ્પ જોઈએ. શું કહે છે વિકલ્પ દોસ્તો? પણ વિકલ્પ શરૂઆત કરીએ પહેલા તમને કોષ્ટક, કિંમતો વાળું કોષ્ટક યાદ હોવું જોઈએ અને થોડા નિત્ય સમૂહ પણ તૈયાર હોવા જોઈએ. બાકી ચેપ્ટર ના આવડે બેટા, એટલે એ મહેનત તો તમારે કરવી જ પડશે. કોષ્ટક પણ તૈયાર હોવું જોઈએ અને જોડે જોડે કેટલાક નિત્ય સમૂહ પણ ખ્યાલ હોવા જોઈએ. શું કીધું છે? સાઈન વર્ગ થીટા બરાબર 1/2, તો ટેન વર્ગ થીટા નું માપ ખાલી જગ્યા થાય. ઓકે, હવે કઈ રીતે આપણે ટેન વર્ગ થીટા નું માપ ગણીશું? તો એના માટે તમને એક ટ્રીક બતાવું નિત્યસમ પ્રમાણે. તો સૌ પહેલા સાઈન વર્ગ થીટા ની કિંમત 1/2 આપેલી છે. ટેન વર્ગ નું સૂત્ર આપણે જાણીએ છીએ બેટા, સાઈન વર્ગ થીટા છેદમાં કોસ વર્ગ થીટા. આ યાદ હોવું જોઈએ. ટેન વર્ગ નું સૂત્ર છે સાઈન વર્ગ ના છેદમાં કોસ વર્ગ. તો પહેલા આપણે આના ઉપરથી કોસ ની કિંમત મેળવી લઈએ. તો કે એ કેવી રીતે મેળવાય? તો એનું મેઇન નિત્યસમ તમને ખ્યાલ હશે. જો અહીંયા લખું કે સાઈન વર્ગ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે કોસ સ્ક્વેર ની કિંમત મેળવવી છે તો સાઈન વર્ગ પાછળ જાય તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા થાય. આની અંદર આપણને જે સાઈન ની કિંમત આપેલી છે મૂકી દઈએ તો આપણું કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા. એક સાઈન સ્ક્વેર ની જ કિંમત આપણને આપેલી છે, ભૂલથી વર્ગ ન કરી નાખતા. સ્ક્વેર ની જ કિંમત આપેલી છે એટલે 1/2. હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું તો 2 × 2 ઓછા 1 છેદમાં 2. તો 2 ઓછા 1 એટલે 1 છેદમાં 2. તો કોસ વર્ગની કિંમત આવી ગઈ 1/2. હવે આપણે ટેન વર્ગનું નિત્યસમ વાપરીએ. ટેન સ્ક્વેર થીટા બરાબર સાઈન સ્ક્વેર થીટા છેદમાં કોસ સ્ક્વેર થીટા. સાઈન સ્ક્વેર ની કિંમત 1/2 છેદમાં કોસ સ્ક્વેર ની કિંમત 1/2. જવાબ તમારી સામે છે, ઉડી જશે. છેદનો છેદ ઉલટાઈશું એટલે બધું જ, એટલે જવાબ આવશે 1. તો અહીંયા તમારો જવાબ આવશે 1. ઓકે, તો ટેન વર્ગ થીટા નું માપ થાય 1. ક્લિયર? ચાલો, હવે આપણે ઓપ્શન નંબર 2 ની અંદર જઈએ. 1 ઓછા સેક વર્ગ 60 બરાબર ખાલી જગ્યા થાય. કોષ્ટક યાદ હોવું જોઈએ. સેક 60 ની કિંમત ખબર હોવી જોઈએ બેટા. યાદ છે? તો ના યાદ હોય તો પહેલા તમે યાદ કરો કોસ 60 ની કિંમત, અને કોસ 60 ની કિંમત આવે એનું વ્યસ્ત કરી નાખો એટલે સેક 60 ની કિંમત આવે. કોષ્ટક ક્લિયર કરવાનું, અને કોષ્ટક ના આવડતું હોય તો એની ટ્રીક થી આપણે કોષ્ટક શીખવાડેલું છે. તો દોસ્તો સેક 60 ની કિંમત શોધવી પડશે તમારે. યાદ છે? 2. કારણ કે કોસ 60 ની કિંમત થાય 1/2 અને સેક ની એનું વ્યસ્ત કરીએ એટલે 2 થાય. તો 1 ઓછા સેક 60 ની કિંમત 2 એનો સ્ક્વેર.
તો 1 માઇનસ 2 નો સ્ક્વેર 4, 1 ઓછા 4 એટલે -3, કારણ કે 4 માંથી 1 જશે એટલે 3 રહેશે, મોટા અંકની નિશાની, જવાબ આવશે તમારો 2 -3. ચાલો ત્યાર પછી ત્રીજા નંબરનો વિકલ્પ આપણે જોઈશું. દોસ્તો આગળના MCQ ના લેક્ચર ન જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, પ્લીઝ જોઈ લેજો. sin થીટા બરાબર cos થીટા, તો થીટા બરાબર ખાલી જગ્યા થાય. sin થીટા બરાબર cos થીટા મતલબ કે તમારું જે કિંમતોનું કોષ્ટક છે એમાં એવું કયું મૂલ્ય છે ખૂણાનું કે જેમાં sin ની cos ની સેમ કિંમત આવે છે? યાદ છે? યાદ કરો બરોબર કે sin 45 ની કિંમત છે 1/√2 અને cos 45 ની કિંમત પણ 1/√2 છે. મતલબ 45 ના ખૂણાની અંદર sin અને cos ની કિંમત સમાન આવે, તો આપણો જવાબ થશે 45. ઓકે, ચાલો આગળ 4 નંબરનો ઓપ્શન શું કહે છે? અહીંયા દોસ્તો ભૂલ છે થોડી. ઓકે, અહીંયા તમારે sec વર્ગ થીટા ઓછા, હું લખી દઉં નીચે રકમ, sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા છે બરાબર ખાલી જગ્યા. તો નિત્યસમ છે દોસ્તો મેઇન, sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા બરાબર 1 થાય. બરાબર, તો એ અહીંયા જવાબ આવશે. મેઇન નિત્યસમ 3 જ છે, sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1, sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા બરાબર 1 અને cosec વર્ગ થીટા ઓછા cot વર્ગ થીટા બરાબર 1. આ 3 નિત્યસમો બરોબર યાદ રાખવા. ચાલો આગળ જઈએ 5 નંબરની અંદર, જેમાં આપણે મૂલ્ય શોધવાનું છે 2 tan 30 છેદમાં 1 વત્તા tan વર્ગ 30 બરાબર ખાલી જગ્યા. જો સમજાવ, 2 મૂકીશું ગુણ્યા, હવે tan 30 ની કિંમત શું થાય એ પહેલા યાદ હોવું જોઈએ. તો 1/√3 tan 30 ની કિંમત છેદમાં 1 વત્તા tan 30 ની કિંમત સેમ ટુ સેમ આવશે, બટ અહીંયા સ્ક્વેર આપેલો છે એટલે આનો સ્ક્વેર કરવો પડે. હવે અહીંયા ઉપર જે ગુણાકાર છે એમાં 2 ગુણ્યા 1 એટલે 2, નીચે √3 છેદમાં 1 પ્લસ 1 નો સ્ક્વેર 1 √3 નો સ્ક્વેર 3, ઉપર જેમ છે એમનું એમ 2 છેદમાં √3, 3 એકા 3 વત્તા 1 એટલે 4 છેદમાં 3. છેદનો છેદ બેટા ઉલટાય, ધ્યાન રાખવાનું. પહેલા ઉપરની રકમ લખી નાખવાની 2 √3, ગુણાકાર કરી નીચેનું સ્ટેપ જે છે અપૂર્ણાંક એને ઉલટાઈ દેવાનું. તો 3 ઉપર 4 નીચે, આ પદને ઉલટાઈ દેવાનું. હવે 2 દુ 4, 3 ના અવયવો પડે √3 ગુણ્યા √3. ધ્યાન રાખજો, આમાં 2 વખત √3 આવે એટલે એનું √3 થઈ જાય. તો અહીંયા √3 કેન્સલ. તો હવે આપણી પાસે વધ્યું શું? √3 છેદમાં 2. હવે √3 છેદમાં 2 તો ક્યાંય છે નહીં, પરંતુ આ √3 છેદમાં 2 આમાંથી કોનું મૂલ્ય છે? sin 60 નું છે, cos 60 નું છે, tan 60 નું છે કે sin 30 નું છે? એ તમને યાદ હોવું જોઈએ. તો દોસ્તો sin 60 નું મૂલ્ય છે √3 છેદમાં 2, એટલે તમારો જવાબ આવશે sin 60. ચાલો ચેપ્ટરમાં થોડો પ્રયત્ન કરવો પડશે તમારે. ઈઝી આવી ગયું એકદમ. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. તો એક હમણાં જ મેં તમને 3 નિત્યસમ હું બોલ્યો, તો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 થાય. આનો જવાબ આવશે 1. ચાલો આગળ જઈએ. 1 ઓછા tan વર્ગ 45 છેદમાં 1 વત્તા tan વર્ગ 45 બરાબર ખાલી જગ્યા. તો ઈઝી છે. tan 45 ની કિંમત ખબર છે વાલા બાળકો? 1. tan 45 ની કિંમત કેટલી થાય? 1.
1 નો વર્ગ કેટલો થાય તો 1, નીચે 1 પ્લસ tan વર્ગ 45, tan 45 ની કિંમત 1 અને 1 નો વર્ગ 1 માઇનસ 1 એટલે 0, નીચે 2 અને જેનો અંશ 0 એનો જવાબ 0, તો જવાબ આવશે 0. ઓકે, ચાલ ત્યાર પછી 8 નંબરનો ઓપ્શન આપણે જોઈએ. જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા બરાબર 2 sin થીટા થાય. દોસ્તો બહુ અગત્યનો વિકલ્પ છે. થીટાની કિંમત કઈ લઈએ તો આ બંનેની કિંમત સમાન આવે. ચાલો, જો કોઈને આવડતો હોય તો કોમેન્ટ કરજો, હું તમને અહીંયા સમજાવું છું. ખાલી પહેલા આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો એટલે હું તમને અહીંયા કિંમત એક મૂકીને સમજાવું કે ભાઈ હું 60 લઉં તો 60 દુ 120 થાય. એ તો કોષ્ટકમાં જ નથી એટલે આપણે બી માં જઈએ તો sin 2 ગુણ્યા 0 એટલે sin 0 થઈ જાય. હવે sin 0 ની કિંમત થાય 1, sin 0 ની કિંમત 1 થાય ને કે 0 થાય? યાદ કરો, sin 0 તો 0 જ થાય. બરોબર, sin 0 જે છે એની કિંમત 0 જ થાય. હવે આ બાજુ જઈએ તો 2 sin અને થીટાની કિંમત 0, તો 2 ગુણ્યા sin 0 ની કિંમત 0, તો 2 ગુણ્યા 0 પણ 0, તો બે સરખું આવ્યું. જુઓ, તો એનો મતલબ તમારો જવાબ આવશે 0. એટલે કિંમતો તૈયાર કરવી પડશે. 9 નંબર, 1 પ્લસ tan વર્ગ થીટા અને 1 ઓછા cos વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. તો નિત્ય સમ આવડવું જોઈએ. તો અહીંયા આપણે એક જો ગણાવું, 1 માઇનસ tan વર્ગ થીટા જે છે, હમણાં એક મેઇન નિત્ય સમ બોલ્યો તો હું બેટા કે sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા બરાબર 1. હવે હું ઓછા tan વર્ગ ને પાછળ લઈ જાઉં તો sec વર્ગ થીટા બરાબર 1 પ્લસ tan સ્ક્વેર થીટા થાય. તો અહીંયા આપણને આપેલું છે 1 પ્લસ tan વર્ગ થીટા, તો એની જગ્યાએ આપણે લખી શકીએ sec વર્ગ થીટા ગુણ્યા 1 ઓછા cos વર્ગ, નિત્યસમ યાદ કરાવું, sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. હવે આપણે cos ને પાછળ લઈ જઈએ તો sin વર્ગ થીટા બરાબર 1 ઓછા cos વર્ગ થીટા થાય. હવે 1 ઓછા cos વર્ગ થીટા આપણને આપેલું છે તો લખાઈશું sin વર્ગ, sin વર્ગ થીટા. ઓકે સર, હવે જો હવે sec એ કોનું વ્યસ્ત છે? cos નું વ્યસ્ત છે. તો sec વર્ગ નું નિત્યસમ થાય 1/, cos વર્ગ થીટા. અને આને કઈ કરવાનું નથી, એમનું એમ. હવે આનો ગુણાકાર કરીએ તો sin વર્ગ નો 1 જોડે ગુણાકાર થાય sin વર્ગ થીટા અને નીચે થાય cos વર્ગ થીટા. હવે યાદ તો અહીંયા નથી હજુ, તો sin ના છેદમાં cos એટલે શું? તો tan. તો અહીંયા સ્ક્વેર છે તો sin સ્ક્વેર થીટા અપોન cos સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર થીટા. તમારો જવાબ અહીંયા આવશે. ક્લિયર? 10 નંબર, તો 10 નંબરના ઓપ્શન ની અંદર આપણે જોઈએ કે tan થીટા બરાબર 1/3 હોય તો થીટા બરાબર ખાલી જગ્યા. યાદ છે? tan માં કયા ખૂણાની અંદર 1/3 કિંમત આવે? 30°. તો અહીંયા તમારો જવાબ આવી જશે 30°. થીટાની કિંમત 30° હોય તો જ tan થીટાની કિંમત 1/3 થાય. ચાલો, ત્યાર પછી 11 નંબરનો ઓપ્શન, cos a બરાબર 4/5 હોય તો tan a બરાબર ખાલી જગ્યા. જો બે રીતે આને ગણી શકાય. એક આકૃતિ ઉપરથી પાયથાગોરસના સૂત્રથી અને બીજી રીત છે આપણા નિત્યસમથી. હું નિત્યસમથી તમને એક સમજાવું અને બે રીતે તમને ક્લિયર કરી આપીશ. તો પહેલા આપણે એક નિત્યસમ યાદ કરીશું, sin ની કિંમત શોધવાનું. sin સ્ક્વેર a બરાબર 1 - cos સ્ક્વેર a.
તો 1 ઓછા 4/5 એનો સ્ક્વેર, 1 ઓછા 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, ચોકડી ગુણાકાર કરીએ એટલે 25 એકુ 25 ઓછા 16, તો 25 માંથી 16 જાય તો 9, 9/25 સાઈન વર્ગે આવ્યું. તો સાઈન કેટલું થાય? સાઈન એ બરાબર 3/5. ક્યાંથી આવ્યું? સ્ક્વેર દૂર કર્યો એટલે આનું વર્ગમૂળ કાઢવું પડે. તો 9 નું વર્ગમૂળ 3 ને 25 નું વર્ગમૂળ 5. હવે tan નું નિત્યસમ, તો કે tan એ બરાબર, તો કે sin a ના છેદમાં cos a. હવે sin a ની કિંમત કેટલી આવી? 3/5. cos ની કિંમત કેટલી આપેલી છે? તો કે 4/5. છેદનો છેદ આપણે ઉલટાઈએ બેટા, એટલે કે 3/5 ગુણ્યા 5/4. 5 5 ઉડી ગયા એટલે 3/4. આ રહ્યો જવાબ. આ રીતે ગણાય. હવે એક બીજી રીત સમજાવું કે આ એક કાટકોણ ત્રિકોણ બનાવ્યો, જેનું નામ આપણે એબીસી આપી દઈએ. અહીંયા થીટા લઈ લઈએ. હવે કોસ ની કિંમત આપણને આપેલી છે. કોસ નું સૂત્ર શું છે? પાબા છેદમાં કર્ણ, એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ કઈ થઈ? બીસી. તો એનું માપ આવશે 4 અને કર્ણ 5. દોસ્તો હવે પાયથાગોરસ નું સૂત્ર તમે મૂકશો તો અહીંયા તમને જવાબ આ જે બાજુ AB છે એનું 3 મળશે. AC² બરાબર AB² પ્લસ BC² સૂત્ર મૂકશો એટલે તમને આ 3 મળશે. હવે આપણે શોધવાનું શું છે? tan A. હવે tan A નું સૂત્ર શું? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો થીટાની સામેની બાજુ 3 અને પાસેની બાજુ 4, તો 3/4. આમાં પણ એ જ જવાબ આવ્યો. રીત બંને સરખી છે, તમને જે સહેલી પડે એ તમારે વાપરવાની. ઓકે, ચાલો. બાર નંબરનો ઓપ્શન sin વર્ગ 45 બરાબર ખાલી જગ્યા. હવે sin 45 ની કિંમત આપણને ખબર હોવી જોઈએ. છે ખબર? sin 45 એટલે 1/2. હવે 1/2 અને એનો સ્ક્વેર કીધો છે, તો 1 નો સ્ક્વેર 1 અને વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર 2 એટલે 1/2. તમારો જવાબ આવશે બી. ઓકે, કિંમત બેટા તૈયાર કરવી પડશે. કિંમતો તૈયાર કરશો તો તમને ખ્યાલ આવશે. હવે 13મો ઓપ્શન sin θ બરાબર 0.57 હોય તો tan θ into cot θ બરાબર ખાલી જગ્યા. સાહેબ આવી પોઈન્ટ વાળી રકમ તો આવી જ નથી ક્યાંય, પણ નવા જ આવે ને. પણ તમને અવળા કાન પકડાયા મારા વાલા. તમને અહીંયા sin θ ની કિંમત આપી 0.57. કિંમત શોધવાની કોની કીધી? tan θ into cot θ. એટલે આ ભાઈ tan અને cot જે છે એ એકબીજાના વ્યસ્ત છે. શું છે? વ્યસ્ત. અને વ્યસ્તનો ગુણાકાર એક જ થાય. tan θ into cot θ ની કિંમત એક જ થાય. કેમ થાય ખબર? tan θ ગુણ્યા cot θ એટલે 1/tan θ. આ બે ઉડી જાય એટલે 1. એટલે તમને અવળા કાન પકડાયા, બાકી જવાબ તમારો એક જ આવે. ચાલો, ચાલો આગળનો ઓપ્શન જોઈએ. 1 પ્લસ sin θ અને 1 માઇનસ sin θ બરાબર ખાલી જગ્યા. તો દોસ્તો આ બેનો ગુણાકાર કરીએ. કેવી રીતે કરાય? તો જો બંને કૌંસ તમે બરોબર નજર કરો, બંને કૌંસની અંદર રકમ સેમ છે. એક સાઈન જ છે. જો એક સાઈન નિશાની જુદી જુદી છે. તો આનું સૂત્ર છે વર્ગના તફાવતની રીત માટે કૌંસ સ્ક્વેર માઇનસ કૌંસ સ્ક્વેર. અહીંયા પહેલું પદ મૂકીશું, અહીંયા સાઈન મૂકીશું. બીજું પદ મતલબ 1 નો સ્ક્વેર 1 થાય અને સાઈન સ્ક્વેર થાય 1 ઓછા સાઈન વર્ગ θ. નિત્યસમ યાદ કરવું પડે કે મેઇન નિત્યસમ મેં 3 તમને કીધા. એમાં પહેલું જ નિત્યસમ હતું સાઈન વર્ગ θ વત્તા કોસ વર્ગ θ બરાબર 1. હવે સાઈન ને પાછળ લઈ જાઓ તો કોસ વર્ગ θ બરાબર 1 ઓછા સાઈન વર્ગ θ. હવે અહીંયા આપણને મળ્યું 1 ઓછા સાઈન વર્ગ θ, તો એની કિંમત થાય કોસ વર્ગ θ. જવાબ એમાં છે કોસ વર્ગ θ. ચાલો
આગળનો ઓપ્શન 1 વત્તા tan વર્ગ a છેદમાં 1 વત્તા cot વર્ગ a બરાબર ખાલી જગ્યા. નિત્ય સમ. ભાઈ બધું સહેલું તો ના હોય ને ત્યારે થોડીક પ્રેક્ટિસ પણ કરવી પડે ને થોડી મહેનત પણ કરવી પડે. કારણ કે મહેનત કર્યા વગર તો ફળ મળે નહીં. ખાલી આપણે ચોરી કરીને પાસ તો થવાના નથી. સીસીટીવી લગાવેલા હશે તો થોડી મહેનત કરવી પડશે અને અમુક જ ચેપ્ટરમાં કરવાની છે. અને જેને પાસ થવું છે એને તો કોઈ ચિંતા નથી, છોડી દેજો. શું કીધું છે? 1 વત્તા tan વર્ગ તો એનું નિત્ય સમ યાદ કરાવ્યું. sec વર્ગ a ઓછા tan વર્ગ બરાબર 1 અને cot વર્ગ માટેનું નિત્ય સમ હું હમણાં બોલ્યો તો cosec વર્ગ a માઇનસ cot સ્ક્વેર a બરાબર 1. હવે આના ઉપરથી તમે આને વિચારો તો તેને તમે પાછળ લઈ જાઓ તો 1 વત્તા tan વર્ગ a થાય. હવે 1 વત્તા tan વર્ગ a આપેલું છે તો લખાઈશું sec વર્ગ, તો ઉપર આવશે sec cot ઓછા cot વર્ગને પાછળ લઈ જાવ એટલે 1 વત્તા cot વર્ગ થાય. cosec વર્ગ બરાબર 1 વત્તા cot વર્ગ, તો 1 વત્તા cot વર્ગની જગ્યાએ તમે લખશો cosec વર્ગ a. હવે sec વર્ગ એનું નિત્ય સમ તો કે 1 ના છેદમાં cos વર્ગ a. સીધો જવાબ નહીં આવે ક્યાંય બેટા. અને cosec વર્ગનું નિત્ય સમ તો 1 ના છેદમાં sin વર્ગ a, કારણ કે એ બંને એકબીજાના વ્યસ્ત છે. હવે તમે છેદનો છેદ ઉલટાઈ દો, બરોબર, તો કે 1 છેદમાં cos વર્ગ a ગુણ્યા sin વર્ગ a છેદમાં 1. તો sin વર્ગ એ છેદમાં cos વર્ગ આવશે. જવાબમાં પણ લોચા છે. sin વર્ગ એ છેદમાં cos વર્ગ એ આવશે અને sin ના છેદમાં cos એટલે tan થાય, તો tan વર્ગ આવે, અહીંયા મિસ્ટેક છે, tan વર્ગ એ જવાબ આવશે. બરોબર, sin વર્ગ એ છેદમાં cos વર્ગ એ બરાબર tan વર્ગ એ. ચાલો 15 છે, અઘરું ચેપ્ટર છે. ચાલો તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ભાગ આપણો જે ચાલી રહ્યો છે વિનિંગ સિરીઝ, એમાં હવે સુપર અગત્યનું ચેપ્ટર હવે પછીના વિડીયોમાં આવશે, આંકડા શાસ્ત્ર. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને દોસ્તો લાઈક અને શેર કરતા રહેજો, અને આપ અમારી ચેનલ પર નવા હો તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બસ હસતા રહો, મોજ કરો, જોડે જોડે ભણવાની મોજ લેતા રહો અને એકદમ ફ્રી માઇન્ડ રાખી અને ખૂબ જ સારું પરિણામ લાવો એવી અપેક્ષા અમારી પણ છે દોસ્તો. અને તમે પણ અમને લાઈક કરતા રહેજો, જેથી અમે પણ કંઈક સારું સારું પીરસતા રહીશું. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.